હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આપણે આજના લેક્ચરમાં જનરલ એગ્રીકલ્ચરનો જે પણ પાર્ટ છે કે જેને આપણે કવર કરીશું. આપણે આગળના લેક્ચરમાં જ્યાંથી અધૂરું હતું ત્યાંથી જ આપણે ફરી અત્યારે શરૂ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ એની પહેલાં જે પણ લોકો આપણી જોડે નવા જોડાયેલા છે, તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની લિંક કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાયેલા છે, તો આપણે સ્ટાર્ટિંગમાં અત્યારે જે નેમરાજ સુંદરાની જે બુક છે કે જેનું હું તમને ગુજરાતી કરીને સમજાવીશ, ટ્રાન્સલેટ કરીને. અને જેમ જેમ આપણે આગળ જતા જશું એમ એક પછી એક જેટલું પણ કવર થશે એ બધું જ મટીરિયલ આપણે કવર કરીશું. લેક્ચર પણ લઈશું અલગ પ્રકારના ડીપમાં, અને MCQ સિરીઝ કે જે તમારા બધાની મોસ્ટ અવેટેડ છે કે જે આપણે સ્ટાર્ટ કરીશું. તો આપણે આગળના લેક્ચરમાં જોયેલું હતું કે જે એગ્રીકલ્ચર છે કે જે લેટિન વર્ડ છે, ત્યારબાદ આપણે જોયેલું હતું એગ્રોનોમી કે જે ગ્રીક વર્ડ છે, હોર્ટિકલ્ચર લેટિન વર્ડ છે, અને પોમોલોજી કોને કહેવામાં આવે છે તો કે જે ફ્રૂટ સાયન્સ સાથે જોડાયેલું છે, ફળ વિજ્ઞાન સાથે જોડાયેલું છે કે જેને આપણે પોમોલોજી કહીએ છીએ. અને ઓલેરિકલ્ચર, તો ઓલેરિકલ્ચર આપણે કોને કહીએ છીએ કે જે શાકભાજીના કલ્ટિવેશન સાથે જોડાયેલું હોય, શાકભાજી વિજ્ઞાન સાથે જોડાયેલું હોય, તો એને આપણે ઓલેરિકલ્ચર કહીએ છીએ. અને ફ્લોરિકલ્ચર, તો ફ્લોરિકલ્ચર છે કે જે લેટિન વર્ડ હતો, અને ફ્લોરિકલ્ચર કે જે ફ્લાવર્સ સાથે જોડાયેલું હોય છે, ફૂલો સાથે જોડાયેલું હોય, અથવા તો ફૂલોનું જે વિજ્ઞાન હોય છે કે જેને આપણે ફ્લોરિકલ્ચર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો હવે આગળ આપણે વધીએ. તો નેક્સ્ટ આપણું છે એક્સટેન્શન. તો એક્સટેન્શન જે છે એ શું છે? એક્સટેન્શન કેવો વર્ડ છે? તો એક્સટેન્શન છે કે જે લેટિન વર્ડ છે. અને એક્સટેન્શન એટલે શું? તો કે વિસ્તરણની જે પણ પ્રવૃત્તિ હોય કે જેને આપણે એક્સટેન્શન કહીએ છીએ. શું છે? એક્સટેન્શન કે જે લેટિન વર્ડ છે અને વિસ્તરણની પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. ક્યાં જોડાયેલું છે? વિસ્તરણની પ્રવૃત્તિ સાથે. તો વિસ્તરણની પ્રવૃત્તિ કોને કહેવામાં આવે છે? તો કે જે પણ આપણા વૈજ્ઞાનિકો હોય કે જેમને કંઈ પણ સંશોધન કરેલું હોય, તો એ સંશોધનોને આપણે ખેડૂતો સુધી પહોંચાડીએ તો એને વિસ્તરણની પ્રવૃત્તિ આપણે કહીએ છીએ. પછી કોઈ નવી વેરાયટીની શોધ કરી હોય, કોઈ ફાર્મ ઇમ્પ્લિમેન્ટની શોધ કરી હોય, કે કોઈ પણ અલગ પ્રકારની એક કહેવાય ને ઇનોવેટિવ કંઈ પણ શોધ કરેલી હોય આપણા વૈજ્ઞાનિકોને, એને સરળ અને સાદા ભાષામાં ખેડૂતો સમજી શકે એવી ભાષામાં આપણે પહોંચાડીએ, એ જે આપણા એક્સટેન્શન વર્ક કરતા હોય છે કે જે પ્રવૃત્તિને આપણે વિસ્તરણની પ્રવૃત્તિ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે સોઇલની વાત કરીએ તો સોઇલ એટલે કે જમીન. જમીન કોને કહેવામાં આવે છે? તો કે જમીન છે કે જે પણ લેટિન વર્ડ છે. કેવો છે જમીન? લેટિન વર્ડ છે. ને સામાન્ય રીતે આપણે જમીન કોને કહીએ છીએ? તો કે પૃથ્વીના જે પોપડું હોય એમાં ઉપરનું આપણને જે લેયર જોવા મળે છે કે જ્યાં આપણે કલ્ટિવેશન કરીએ છીએ, ખેડાણ કરી શકીએ છીએ અને પાક ઉગાડી શકીએ છીએ, કે જેને આપણે જમીન તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણું નેક્સ્ટ છે તો કે મોન્સૂન. તો મોન્સૂન છે એ કેવો વર્ડ છે? મોન્સૂન. તો મોન્સૂન જે છે કે જે એરેબિક વર્ડ છે. કેવો છે? એરેબિક વર્ડ છે. એરેબિક વર્ડ છે મોન્સૂન. કેવો વર્ડ છે? એરેબિક છે મોન્સૂન. મોન્સૂન કોને કહેવામાં આવે છે? તો કે જે આપણે જોઈએ છીએ મોન્સૂનની જે સિઝન હોય છે, વરસાદ વરસતો હોય કે એમાં, પણ એમાં ઇમ્પોર્ટન્ટ શું છે? તો આ એરેબિક વર્ડ છે. એ ઘણી વખત આપણને MCQમાં પૂછાઈ શકે કે મોન્સૂન નીચેના પૈકી કયો વર્ડ છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે મોન્સૂન છે કે જે એરેબિક વર્ડ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ક્રેડિટ. ક્રેડિટ છે એ કેવો વર્ડ છે? તો ક્રેડિટ છે કે જે લેટિન વર્ડ છે. તો ક્રેડિટ કોને કહેવામાં આવે છે? તો કે ધિરાણ. આપણે જે ધિરાણ આપીએ છીએ ખેડૂતોને, જે બેંકવાળા સહકારી બેંકો જે ધિરાણ આપે છે કે જેને આપણે ક્રેડિટ કહીએ છીએ. અને ક્રેડિટ છે કે જે લેટિન વર્ડ છે. કેવો વર્ડ છે? લેટિન વર્ડ છે. ત્યારબાદ આપણે જો આગળ વાત કરીએ તો આ જે આપણા જે વર્ડનું હતું પોર્શન કે જેમાં ઇમ્પોર્ટન્ટ હતા, એક્ઝામમાં પૂછાઈ શકે એવા આપણે કમ્પ્લીટ કરી લીધા છે. બીજા ઘણા બધા છે પણ એ એટલા બધા યુઝફુલ હોય એવું લાગતું નથી, એટલા માટે આપણે જે મેઇન ઇમ્પોર્ટન્ટ હોય એવાને આપણે કવર કરેલા છે. હવે આપણે આગળ વધીએ
તો આપણું છે તો કે હિસ્ટ્રી, આપણે જે એગ્રીકલ્ચરની જે હિસ્ટ્રી હોય છે એમાં શું ઇમ્પોર્ટન્ટ છે, શું છે? તો કે હિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર, એટલે કે આપણો જે એગ્રીકલ્ચરનો જે ઇતિહાસ હતો એ હવે આપણો જે ટોપિક જે છે કે જે હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો કૃષિના ઇતિહાસની જો વાત કરીએ તો આપણી જે કૃષિ છે આપણને ખ્યાલ છે કે જે વર્ષોથી આપણે ચાલ્યું આવે છે. તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ કે સૌથી પહેલા કયું પ્રાણી આવ્યું હતું, આ એક્ઝામમાં પૂછાઈ શકે છે કે સૌથી પહેલા જે ક્યાં પણ ડોમેસ્ટિકેશન થયું હતું, તો કે સૌથી પહેલા કૂતરો, કયું હતું ડોમેસ્ટિકેશનમાં? કૂતરો હતો. ત્યારબાદ શું આવ્યું કૂતરા પછી? ત્યારબાદ એવું છે શીપ એટલે કે ઘેટું, અને ત્યારબાદ આવેલું છે બકરી. શું આવ્યું છે? બકરી આવેલી છે, બરાબર. અને જો આ તો પ્રાણીની આપણે વાત કરી, પ્રાણીની. હવે જો ધાન્ય પાકોની વાત કરીએ અથવા કૃષિ પાકોની વાત કરીએ તો સૌથી પહેલા કયા પાકો, કૃષિ પાકોમાં કયો પાક આવેલો હતો? તો કે વીટ અને બાર્લી, એટલે કે ઘઉં અને બાર્લી. કયો પાક આવ્યો? ઘઉં અને બાર્લી. ત્યારબાદ બીજો કયો પાક આવેલો છે? મકાઈનો આવેલો છે. કયો આવેલો છે? મકાઈ. ત્યારબાદ ત્રીજા પાકની જો વાત કરીએ તો ત્રીજો આપણો શું છે? રાઈસ. રાઈસ એટલે ચોખા. ચોખાનો પાક છે કે જે ત્રીજો પાક છે. એટલે આપણને એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે સૌથી પહેલા કૃષિના ઇતિહાસમાં સૌપ્રથમ કયો પાકનું અસ્તિત્વ જોવા મળે છે, અથવા તો કૃષિના ઇતિહાસમાં કયા પાક સૌપ્રથમ આવેલો છે? તો એમાં આપણો રાઈટ આન્સર શું આવે? ઘઉં અથવા બાર્લી. ત્યારબાદ મકાઈ છે અને ચોખા થર્ડ પાક છે. અને જો આ ધાન્ય પાકો છે, બધા આપણને ખ્યાલ છે. આ કેવા છે? ધાન્ય પાકો. પણ તો જો શાકભાજી પાકોની વાત કરવામાં આવે તો શાકભાજી પાકોમાં કોણ સૌપ્રથમ આવેલું છે? પોટેટો કે બટેટા, કે જે બટેટાનો છોડ છે કે જે સૌપ્રથમ વખત તેનું ડોમેસ્ટિકેશન થયું હતું અને સૌપ્રથમ વખત એનું કલ્ટિવેશન પણ કરવામાં આવેલું છે. એટલે કે સૌપ્રથમ વખત આપણે ઉગાડવામાં કે શાકભાજી પાકને આવેલો હતો, તો એમાં આપણો રાઈટ આન્સર છે બટેટા. અને ધાન્ય પાકોની જો વાત કરીએ તો ધાન્ય પાકોમાં સૌપ્રથમ ઘઉં અને બાર્લી, ત્યારબાદ મકાઈ અને ચોખાનો સમાવેશ થયેલો છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો જો આગળ આપણે બીજું જોઈએ કે બીજા પાકોમાં કેનું કલ્ટિવેશન થયું હતું, તો આપણે બટેટાનો પાકમાં પહેલા જોયું. ત્યારબાદ શેનું આવશે? તો કે ત્યારબાદ ચીકપી, ચણા આવશે. કઠોળ પાકોમાં, શાકભાજી પાકોમાં ફર્સ્ટ બટેટા, પછી કઠોળ પાકોમાં, તો કઠોળ પાકોમાં ફર્સ્ટ કલ્ટિવેશન કેનું થયું હતું? ચણાનું. અને ત્યારબાદ જો આપણને એવો ક્વેશ્ચન પૂછે કે તેલીબિયા પાકોમાં, તો જો તેલીબિયા પાકોની વાત કરવામાં આવે તો તેલીબિયા પાકોમાં સરસવ કે જેનું પહેલી વખત ફર્સ્ટ ટાઈમ સરસવ કે જેનું ફર્સ્ટ કલ્ટિવેશન થયેલું છે. કઠોળ પાક, તેલીબિયા પાક અને હવે કયો પાક આપણા વધ્યો છે? રોકડિયા પાકો. તો રોકડિયા પાકની જો વાત કરવામાં આવે તો રોકડિયા પાકમાં સૌપ્રથમ કેનું થયું છે? રોકડિયા પાકમાં કપાસનું વાવેતર કરવામાં આવેલું છે. કેનું? કપાસનું. એટલે કે જો આપણે સૌપ્રથમ કયું પ્રાણી આવેલું છે અથવા ડોમેસ્ટિકેશન થયું, તો એમાં પહેલું પાલતુ પ્રાણી આપણે કહી શકીએ તો એમાં પહેલું છે કે કૂતરો હતો. ત્યારબાદ ઘેટું અને બકરી આવેલું છે. ત્યારબાદ ધાન્ય પાકોની જો વાત કરીએ તો સૌપ્રથમ વખત જેનું વાવેતર કરવામાં આવેલું હતું એ છે ઘઉં અને બાર્લી. ત્યારબાદ છે મકાઈ અને ચોખા. અને શાકભાજી પાકોમાં ફર્સ્ટ કોણ છે? તો કે શાકભાજી પાકોમાં બટેટા છે.
ત્યારબાદ તેલીબિયા પાકોમાં સરસવ છે, કઠોળ પાકોમાં ચણા છે અને રોકડિયા પાકોમાં કપાસ છે, કે જેનું પ્રથમ વખત શું થયું હતું તો કે વાવેતર કરવામાં આવેલું હતું. ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો શું છે તો કે સૌપ્રથમ વખત કેટલાક એવા છોડો હતા કે જે પોર્ટુગીઝોએ એનું શું કહેવાય ઇન્ટ્રોડ્યુશન કર્યું હતું. એક સેકન્ડ આપણે રબ કરી નાખીએ. તો કે પોર્ટુગીઝો છે, આપણને ખ્યાલ છે કે વિદેશી પ્રજાઓ છે કે જે ભારત ઉપર આવેલી છે અને ભારતના ઇતિહાસમાં ઈસવીસન 1600 અલગ અલગ ઈસવીસન 1600ની આજુબાજુમાં વિદેશી પ્રજાઓ ભારતમાં આવેલી છે અને 1600થી આપણને ખ્યાલ છે 1947 સુધી ભારત ઉપર રાજ કરેલું છે. આપણે એના હિસ્ટ્રી તો નહીં જોતા, તમારે જીકેમાં વાંચવામાં આવશે જ ત્યારે આપણે જોઈ લેશું. પરંતુ આપણે વાત કરીએ તો પોર્ટુગીઝો ભારત આવ્યા તો એને સૌપ્રથમ શું કર્યું હતું, મતલબ ભારતમાં શું પોર્ટુગીઝ પ્રજા લઈને આવેલી હતી. તો જો એની આપણે વાત કરીએ તો એ લોકો પોટેટો લઈને આવ્યા. શું? પોટેટો. ત્યારબાદ સ્વીટ પોટેટો, સ્વીટ પોટેટો. ત્યારબાદ છે કસાવા રૂટ. અને આ જે કસાવા રૂટ હોય છે કે જેમાંથી આપણે સાબુદાણા બનતા હોઈએ છીએ, આપણે જે ફાસ્ટ રાખીએ છીએ, ઉપવાસ કરીએ છીએ ત્યારે સાબુદાણા જે ખાતા હોય એ કસાવા રૂટ્સમાંથી મળે છે અને જે હાઈ પ્રોટ ઓફ એનર્જી હોય છે, એકદમ એમાં કસાવા રૂટ્સ હોય છે કે જેમાં તમને એકદમ એનર્જી જોવા મળે છે. જે આપણે સાબુદાણા હોય છે તો એમાં પ્રોટીન કે વિટામિન એવું કશું નહીં જોવા મળતું, પરંતુ એનર્જી ખૂબ આપણને જોવા મળે છે, કે જે વન ટાઈપ ઓફ આપણે સ્ટાર્ચ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ છે આ પોર્ટુગીઝો છે કે જે કસાવા રૂટ્સ લાવ્યા, ત્યારબાદ ટોમેટો લાવ્યા હતા. શું લાવ્યા હતા? ટોમેટો લાવ્યા. ત્યારબાદ ચીલી, મરચા, જે આપણે બધા મરચા ખાઈએ છીએ ને, મરચામાંથી ઘણા મરચા જેવા તીખા પણ હશે. ત્યારબાદ છે પમ્પકિન. શું છે? પમ્પકિન. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ પપૈયા, પાઇનેપલ, અને જામફળ. ત્યારબાદ છે સીતાફળ, જામફળ, સીતાફળ, ગ્રાઉન્ડનટ, કેશ્યુનટ, કાજુ, ટોબેકો, તમાકુ, અને રબર પ્લાન્ટ. શું છે? રબર પ્લાન્ટ. આમાંથી પોર્ટુગીઝો છે કે જેમને ગ્રાફ્ટિંગ ટેકનિક છે એ પણ સૌપ્રથમ વખત ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. એટલે આપણને એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભારતમાં સૌપ્રથમ વખત કોણે ગ્રાફ્ટિંગ ટેકનિક વિકસાવી છે? શું? તો કે ગ્રાફ્ટિંગ ટેકનિક વિકસાવી છે. શું છે? ટેકનિક વિકસાવી છે. તો એમાં શું આપણો રાઈટ આન્સર આવશે? પોર્ટુગીઝો સૌપ્રથમ વખત ભારત આવ્યા ત્યારે આટલા પાકો છે કે જેને ભારતમાં વાવવાની શરૂઆત કરેલી હતી, અને ગ્રાફ્ટિંગ ટેકનિક છે એ પણ સૌપ્રથમ વખત પોર્ટુગીઝોએ વિકસાવેલી છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ આપણી હિસ્ટ્રીમાં જો જોઈએ તો એક 1845નો સમયગાળો હતો કે જ્યારે ભારતમાં એક ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો કે જેને ઇરિસ ફેમિના નામ આપવામાં આવેલું હતું. શું નામ આપવામાં આવેલું હતું? ઇરિસ ફેમિના.
એટલે કાળિયો તાવ તરીકે પણ ઓળખાય છે, ઇરિસ ફેમિની. ઇરિસ ફેમિની. અને આ જે છે આઇરિસ ફેમિના જે થયો એ થવાનું મેઇન રીઝન શું હતું? તો કે લેટ બ્લાઇટ ઓફ પોટેટો. શું છે? લેટ બ્લાઇટ ઓફ પોટેટો. લેટ બ્લાઇટ ઓફ પોટેટો. લેટ બ્લાઇટ ઓફ પોટેટો કે જેના લીધે ઇરિસ ફેમિના થયો હતો. તો આજનો લેક્ચર જે છે કે જેમાં આપણે હિસ્ટ્રી જે હતી કે જે આપણે કમ્પ્લીટ કરેલી છે, અને નેક્સ્ટ આપણો જે લેક્ચર હશે કે જ્યાં મોસ્ટલી જે મોડર્ન એગ્રીકલ્ચર જે છે એમાં જે પણ હિસ્ટોરિકલ ઇવેન્ટ થયેલી છે એને આપણે કવર કરીશું. તો ફ્રેન્ડ્સ, ત્યાં સુધી તમે આપણી જોડે જોડાયેલા રહો, અને જે પણ લોકો નવા જોડાય છે એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. તો ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.